મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ કે બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપણે સમજવાનું છે કે બેંકનો ઉદ્ભવ થયો, એનો અર્થ, તેમજ જે બેંકોનું વર્ગીકરણ અને નાણાકીય નીતિ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આ ચેપ્ટર 4માંથી બોર્ડની એક્ઝામમાં 8 માર્ક્સનું પૂછાશે. એમાં એમાંથી 1 ક્વેશ્ચન હશે જેનો 1 માર્ક્સ, બીમાંથી 2 ક્વેશ્ચન જેના 2 માર્ક્સ, સીમાંથી 1 ક્વેશ્ચન જેનો 2 માર્ક્સ અને ડીમાંથી 1 ક્વેશ્ચન કે જેનો 3 માર્ક્સ. એમ કુલ 8 માર્કનું આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં પૂછાશે. હવે આપણે સમજીએ સૌપ્રથમ કે પ્રસ્તાવના, કે આપણે સૌ જાણીએ છીએ કે બેંક એ શું કામ કરે છે. એ શબ્દથી આપણે ખૂબ જ પરિચિત છીએ. કેમ? તો આપણે જે આપણી પાસે આવક છે એમાંથી આપણે બચત થાય છે તો એ બેંકમાં આપણે શું કરીએ છીએ, થાપણ સ્વરૂપે એને મૂકીએ છીએ. અને જ્યારે પણ આપણને જરૂર પડે છે કે કોઈ પણ આપણે નાણાકીય કંઈ પણ આપણે વસ્તુની ખરીદી કરવી છે તો આપણે બેંક પાસેથી જે નાણાકીય રકમ મેળવીએ છીએ, એટલે કે જે રૂપિયા મેળવીએ છીએ એમાંથી આપણે એ વસ્તુની ખરીદી કરી શકીએ છીએ. આમ બેંક એ સૌથી અગત્યની કામગીરી કરે છે કે અમુક આપણે એવા કામકાજો છે કે ફક્ત કેશ નહીં પરંતુ જે ચેક દ્વારા જ આપણે કરીએ છીએ, તો એમાં બેંક છે એ સૌથી મહત્ત્વનું કાર્ય કરે છે. આમ હવે આપણે જોઈએ કે બેંકોનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એનો અર્થ વિશે આપણે સમજીએ. તો અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો કે જે બાંકા અને બંક પરથી ઉતરી આવ્યા છે. પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. એટલે કે બેંક શબ્દ છે એ શેના પરથી આવ્યો છે? તો જે પાટલી પર બેસી અને કામકાજ જે બેંકનું કરવામાં આવતું એના પરથી જે બેંક શબ્દ છે એ ઉતરી આવ્યો છે. એટલે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સાલોના ગણાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે ખાસ કે વિશ્વની સૌપ્રથમ બેંક કઈ છે અને ક્યાં આવેલી છે? તો એ બેંક સ્પેનમાં તેમજ 1401માં એની સ્થાપના કરવામાં આવી છે, બેંક ઓફ બાર્સાલોના. એટલે કે જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યમાં સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. કે જ્યારથી આપણે જે નાણાંનું અસ્તિત્વ આવ્યું, સૌપ્રથમ હતું કે જ્યારે નાણું અસ્તિત્વ ન હતું ત્યારે શું હતું કે સાટા પ્રથા હતી. પરંતુ જ્યારે સાટા પ્રથા નાબૂદ થઈ અને નાણું જ્યારે અસ્તિત્વમાં આવ્યું છે તો નાણાંનું કાર્ય ફક્ત વિનિમય કરવાનું જ નહીં, એટલે કે આપણે વસ્તુ મેળવવી છે તો આપણે જે નાણું છે એ આપીએ છીએ તો જ આપણને વસ્તુ મળે છે. અને જે મૂલ્ય છે એનું માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા જે આપણી પાસે નાણું છે એનો આપણે સંગ્રહ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને ભવિષ્યમાં જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે આપણે એ નાણાંના દ્વારા આપણે જે વસ્તુ છે એની આપણે ખરીદી કરી શકીએ છીએ. આમ જે નાણું છે એ ખૂબ જ વિલંબિત ચૂકવણીના સાધન તરીકે સ્વીકૃત બન્યું છે. હવે આપણે જોઈએ કે જે બેંકનો અર્થ. ક્વેશ્ચન પૂછાય કે બેંકનો અર્થ જણાવો. તો માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. બેંક આપણે કોને કહી શકીએ છીએ? કે જે બેંકની સેવા આપે છે એવી સંસ્થા, એટલે કે બેંક. એટલે કે માંગવામાં આવે, આપણે જ્યારે હકીકતમાં આપણે નાણાકીય એકમની જરૂર છે ત્યારે આપણે બેંક પાસે જઈએ અને આપણે કહીએ છીએ કે અમારે આટલી જે નાણાકીય એકમની જરૂરિયાત છે, તો એ આપણને જ્યારે જરૂર પડે ત્યારે તરત જ બેંક આપણને કેશ આપે છે. એટલે કે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. તો બેંક એટલે કે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોને તરીકે સ્વીકારે છે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. બેંકનું મુખ્ય કાર્ય શું છે? કે જે તે નાણાં છે એ પોતે શું કરે છે, જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ ધિરાણ તરીકે શું કરે છે, જે તે વ્યક્તિઓ છે એને ચૂકવણી કરે છે, પરંતુ સામે શું લેવાનું છે, એને વ્યાજ વસૂલ કરે છે. ધિરાણ આપે છે પણ સામે
કમ્પલસરી એ ધિરાણ પર શું મેળવવામાં આવે છે? બેંક એ પોતે વ્યાજ વસૂલ કરે છે અને જે તે થાપણો છે એ પોતે શું કરે છે? સાચવી રાખે છે. આમ બેંકનું આ કાર્ય છે અને આના દ્વારા એ નફો મેળવે છે. હવે આપણે જોઈએ કે જે બેંકનું વર્ગીકરણ. તો આપણે જોઈએ કે બેંકનું વર્ગીકરણ કે જેમાં બે પ્રકાર છે બેંકના. એક છે વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે જે વેપારી બેંક. તો વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. વેપારી બેંકો એટલે શું? કે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. બેંક અંગેના જે વ્યવહાર કરે છે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની જે થાપણો પોતે શું કરે? સ્વીકાર કરે. અને જ્યારે ગ્રાહકોને જરૂર પડે છે ત્યારે એ થાપણો છે શું કરે છે? એમાં જે રૂપાંતર કરી અને ધિરાણે ચૂકવે છે. એટલે કે જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા એ ઉપાડ થઈ શકે છે. વેપારી બેંકોનું આ કાર્ય છે. એટલે કે બેંકો નાણાંની હેરફેર કરી નફો કમાવા માટેનો જે ધંધો કરે છે. આમ આપણે જાણીએ છીએ કે બેંકોમાં દરેક પ્રજા છે એ પોતે શું કરે છે? બચત કરી અને બેંકોમાં એ પોતે રોકાણ કરે છે અને બેંકો પાસે થાપણ સ્વરૂપમાં એ પોતે શું કરે છે? બેંકો એ સાચવી રાખે છે અને જ્યારે પણ જરૂર પડે છે એટલે કે આર્થિક પ્રવૃત્તિમાં એ થાપણો છે એ પોતે ધિરાણ સ્વરૂપે ચૂકવે છે અને પરંતુ એની સામે બેંકો પોતે શું કરે છે? વ્યાજ લે છે કે વ્યાજ મળે છે. આ થાપણો છે બેંકો છે કે જેને જરૂરિયાત હોય છે, કોઈ ઉદ્યોગ કરવો છે કે ખેતી કરવી છે જે પણ વ્યક્તિઓને, તો એ વ્યક્તિઓને સામે એ ધિરાણ પૂરું પાડે છે, પરંતુ એની સામે એ ધિરાણના બદલામાં એ વ્યાજ વસૂલ કરી અને પોતે બેંક કમાણી કરે છે. બેંકોનો કમાણીનો હેતુ શું છે? કે ધિરાણ આપે છે અને એના પરથી એ વ્યાજ મેળવે છે અને એમાંથી પોતે કમાણી કરે છે. એટલે કે થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે છે તેના કરતાં ધિરાણનો વ્યાજનો દર એ કેવો રાખવામાં આવે છે? ઊંચો રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ જો બેંકમાં બચત કરી અને મૂકે છે તો એનો વ્યાજનો દર કેવો રાખવામાં આવે છે? ઓછો. પરંતુ એના કરતાં બેંકમાંથી જે વ્યક્તિ ધિરાણ લે છે એટલે કે લોન લે છે તો એના પર એને વ્યાજ ચૂકવવાનું છે, તો એ વ્યાજનો જે દર એ કેવો હશે? ઊંચો હશે અને એમાંથી બેંક પોતે શું કરે છે? નફો કમાય છે. હવે આપણે જોઈએ કે જે વેપારી બેંકના કાર્યો. વેપારી બેંકના જે કાર્યો છે તો સૌપ્રથમ આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે એક્ઝામમાં કે જે વેપારી બેંકના કાર્યો. આમ તો વેપારી બેંકના જે બે કાર્યો છે, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે વેપારી બેંકના જે મુખ્ય કાર્યો. હવે ખાસ આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે વેપારી બેંકના મુખ્ય કાર્યો સમજાવો. તો વેપારી બેંકના જે મુખ્ય કાર્યો છે એ કુલ 5 છે. કે સૌપ્રથમ છે કે જે થાપણો સ્વીકારવી, બીજો મુદ્દો છે ધિરાણની સવલતો પૂરી પાડવી, ત્રીજો મુદ્દો ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, ચોથો મુદ્દો છે શાક સર્જનની કામગીરી અને પાંચમો મુદ્દો છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આમ જે 5 છે એના મુખ્ય વેપારી બેંકના કાર્યો છે. હવે આપણે સમજીએ સૌપ્રથમ કે જે થાપણો સ્વીકારવી વેપારી બેંકનું જે મુખ્ય કાર્ય છે. તો થાપણો સ્વીકારે એટલે શું? તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની પાસે જે આવક રહેલી છે એમાંથી જે બચત કરે છે અને એ બેંકમાં શું કરે છે? મૂકે છે. શાના હેતુથી મૂકશે? પોતે એક બચતના સ્વરૂપે, કે એમાંથી જો બેંકમાં છે એ થાપણ રહેશે તો એમાંથી બેંક એને શું ચૂકવશે? વ્યાજ ચૂકવશે. એટલે કે થાપણો સ્વીકારે એટલે કે પ્રજા પાસેથી રહેલી જે બચતો બેંક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે પોતે સાચવે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે કે તેમને વ્યાજ ચૂકવે છે. આનો હેતુ શું છે? કે કોઈપણ વ્યક્તિ પાસે જો આવક વધારે છે તો એ આવકમાંથી પોતે જે ખર્ચ કરે છે અને જે આવક એની પાસે એકત્રિત રહે છે, બચત થાય છે, તો એ બચત એ રોકાણ ક્યાં કરશે? પોતે અન્ય કોઈ પણ જગ્યાએ કે જેને એમાંથી વ્યાજ મળે. એ જ રીતે એ થાપણ સ્વરૂપે બેંકમાં મૂકે છે ડિપોઝિટ, અને એના પર બેંક એને શું આપશે? વ્યાજ આપશે.
તો એ એની જે તે વ્યક્તિની આવક થશે, મૂડી પ્લસ એનું વ્યાજ એટલે કે એની ઇન્કમ થશે. હવે જે થાપણોના પ્રકારો છે કે બેંકમાં આપણે રોકાણ કરીએ છીએ તો એ રોકાણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. થાપણો આપણે મૂકવી છે તો એ ઘણી રીતે આપણે મૂકી શકીએ છીએ કે જેમાં આપણને વધારે વ્યાજ મળે એ રીતે પણ આપણે ફિક્સ જે બેંકમાં રોકાણ કરી શકીએ છીએ. અને જે કરંટ આપણે જે બચત કરીએ છીએ પણ આપણે એમાં કરી શકીએ છીએ. કે સૌપ્રથમ છે કે જે ચાલુ ખાતાની થાપણો, તો ચાલુ ખાતું છે એ સૌથી વધારે અગત્યનું શા માટે છે અને કઈ વ્યક્તિ છે એ ચાલુ ખાતું છે એ બેંકમાં પોતે ખોલાવે છે અને જે બચત એમાં થાય છે. તો આ ખાતું ધંધો, પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. એટલે કે ધંધા માટે દિવસમાં જેટલી વાર નાણાં ઉપાડવા હોય તો આપણે ઉપાડી શકાય છે. અને આ ખાતામાં જે જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કરી શકાય છે. હવે ચાલુ ખાતું એટલે કે જે ધંધો કરે છે એ વ્યક્તિ ચાલુ ખાતું છે એ પોતે શું કરે છે, કમ્પલસરી એ પોતે ખોલાવે છે. શા માટે? કે એને જે તે પોતે દિવસ દરમિયાન જે તે જરૂર પડે છે નાણાકીય એકમ, તો એ સરળતાથી એ પોતાનું જે કરંટ ખાતું છે એમાંથી એ તરત જ જે નાણાકીય રકમ છે એ મેળવી શકાય છે. અને આપણે જેટલી વાર ઉપાડ કરવો હોય છે એ આપણે કરી શકીએ ચાલુ ખાતામાંથી. અને આ ખાતામાં આપણે જે જમા રકમ છે એના કરતાં પણ વધારે રકમ છે આપણે ઉપાડ કરી શકીએ છીએ. માટે ચાલુ ખાતું છે એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે બચત ખાતાની થાપણો. તો બચત ખાતાની થાપણો એટલે કે આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા જે આપણે ઉપાડ કરી શકીએ છીએ, તેમજ આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે. બચત ખાતું એટલે કે આપણે જે તે રોકાણ કરીએ છીએ એ રોકાણનો સમયગાળો કેવો હશે? ટૂંકો. આપણે જે બેંકમાં રોકાણ કરીએ છીએ તો ટૂંકા ગાળા માટે રોકાણ કરીએ છીએ કે જ્યારે આપણને પૈસા જોઈએ છે ત્યારે આપણે ચેક દ્વારા એ રકમ આપણે મેળવી શકીએ છીએ કેશમાં. અને આવી થાપણો પર આપણને વ્યાજ પણ મળે છે. જે વ્યક્તિએ રોકાણ કર્યું છે બેંકમાં બચત ખાતામાં, તો જેટલી પણ એકમ આપણી જે નાણાકીય રકમ છે તો એ રકમ ઉપર ચોક્કસ વ્યાજ મળે છે આપણને. તો આપણે જોઈએ છીએ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. આપણે જે ઉપાડ કરવો હોય છે તો એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પણ ઉપાડ આપણે સરળતાથી કરી શકીએ છીએ. અને ખાતામાંથી ઉપાડ અંગેનો જે કાયદો છે એ બેંક પોતે નિર્ધારિત કરેલો હોય છે. હવે આપણે જોઈએ કે જે ત્રીજો મુદ્દો, જે રિકરિંગ ખાતાની સગવડ. જે બેંક આપે છે આપણને, વેપારી બેંક, તો રિકરિંગ એટલે શું? સામાન્ય રીતે કે આપણે જે દર મહિને જે બેંકમાં આપણે ચોક્કસ રકમ મૂકીએ છીએ, જમા કરીએ છીએ, તો એ રિકરિંગ ખાતાની સગવડ આપણને બેંક આપે છે. કે જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ના ઈચ્છતી હોય અથવા તો જે ન કરી શકતી હોય તો તેવી વ્યક્તિઓ દર મહિને કે કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવે છે. તેમજ વ્યક્તિની થાપણ વધતી જાય અને જમા થયેલી થાપણ પર તેમને વ્યાજ પણ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણ કહે છે. રિકરિંગ એટલે શું? કે આપણે જેમ બચત ખાતાની જેમ એક સામટે આપણે બચત ટૂંકા ગાળા માટે નથી કરવાની, પરંતુ કેવી કે જે વ્યક્તિ બચત કરવા ઈચ્છે છે પરંતુ એક સાથે પોતે કરી શકતી નથી, એટલે કે ચોક્કસ દર મહિને અમુક રકમ છે એ ખાતામાં પોતે શું કરે છે? જમા કરાવે છે. રિકરિંગમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે બચત છે એક સાથે નથી કરવાની, પરંતુ કેવી રીતે કરવાની છે બચત? એ દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં આપણે જમા કરાવવાની છે. તેમજ જે વ્યક્તિ જમા કરાવે છે થાપણ, તો એના પર એને કમ્પલસરી વ્યાજ પણ મળે છે. તો આ થાપણોને રિકરિંગ થાપણ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ મહિનાની રકમ જમા ના કરાવી હોય તો એ વ્યાજના નુકસાન સાથે પણ ક્યારેક એને જે તે દંડ ભરવો પડે છે. હવે આપણે ચોથો મુદ્દો જોઈએ કે જે મુદતી થાપણો. મુદતી એટલે કે જે ફિક્સ. આ થાપણો બેંકમાં ચોક્કસ મુદત માટે મૂકવામાં આવે છે. તેમજ આ થાપણો આપણે બેંક પર સૌથી વધુ વ્યાજ ચૂકવે છે. આપણે આગળ જે જોયા હતા કે જે બચત ખાતું, એમાં પણ વ્યાજ મળે છે, રિકરિંગમાં પણ વ્યાજ મળે છે, પરંતુ સૌથી વધારે વ્યાજ એ જે ફિક્સ આપણે થાપણ મૂકેલી કે ફિક્સ ડિપોઝિટ પર સૌથી વધારે બેંક આપણને વ્યાજ આપે છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધારે વ્યાજ એ શેમાં મળે છે?
બચત ખાતામાં, રિકરિંગમાં, ચાલુ ખાતામાં કે મુદતમાં એટલે કે ફિક્સ ડિપોઝિટમાં સૌથી વધારે વ્યાજ એ બેન્કો ચૂકવે છે. પરંતુ જે મુદત છે એ કેવી રાખવાની છે? અહીંયા ચોક્કસ મુદત માટે આપણે બેંકમાં એ રોકાણ કરીએ છીએ એટલે સમયગાળો અહીંયા ખૂબ જ ટૂંકો નહીં પરંતુ લાંબા સમયગાળા માટે આપણે જ્યારે રોકાણ કરીએ છીએ તો ત્યારે વ્યાજ પણ આપણને વધુ મળે છે. એટલે કે જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે તેમજ જરૂર પડે ત્યારે ઉપાડ પણ કરી શકાય છે. જે મુદતી થાપણો છે એનો સમયગાળો એ લાંબો જોવા મળે છે. આપણે જે તે બેંકમાં રકમ જમા કરાવીએ છીએ તો એ લાંબો સમયગાળો એટલે કે 5 વર્ષ કે 10 વર્ષ એમ આપણે જે તે સમયગાળો ટર્મ છે એ લાંબો રાખીએ છીએ તો એના પર જે બેંક આપણને વ્યાજ ચૂકવશે તો એ વ્યાજનું જે ચૂકવણી એ કેવી જોવા મળશે? આપણને વ્યાજે વધુ મળે છે. એટલે કે લાંબા ગાળાની બચત હોય તો જ આપણને બેંક એ વ્યાજ વધુ ચૂકવે છે અને આપણે જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડ પણ કરી શકીએ છીએ. કે જ્યારે આપણને જરૂર પડે છે ત્યારે આપણને ઓવરડ્રાફ્ટ પણ બેંક સગવડ આપે છે. હવે આપણે જોઈએ કે જે બીજો મુદ્દો વેપારી બેંકના જે મુખ્ય કાર્યો છે એમાં ધિરાણની સવલતો પૂરી પાડવી. બેંક જે મુખ્ય કાર્ય છે તો થાપણો સ્વીકારે છે અને બીજું છે કે જે ધિરાણની સવલતો પૂરી પાડે છે. તો ધંધા માટે કે અન્ય કારણો માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંકો પાસે ધિરાણ લે છે. તેમજ બેંક વ્યાજ લઈને પણ ધિરાણ પૂરું પાડે છે. બેંકનું કાર્ય છે કે થાપણો સ્વીકારે છે અને ધિરાણની સગવડ એ પૂરી પાડે છે. ધિરાણને એટલે કે જે પણ વ્યક્તિને જરૂરિયાત છે એ કોઈ પણ વ્યક્તિ હોય, ધંધાકીય વર્ગ હોય, ખેડૂત હોય કે અન્ય જેના પણ માટે કોઈ પણ વ્યક્તિ બેંકમાં પોતે રજૂઆત કરે છે કે ધિરાણ એને મેળવવું છે તો એ બેંક પોતે શું કરે છે? ધિરાણ એ ચૂકવે છે. એટલે કે બેંકો પાસે ધિરાણ લે છે અને બેંક વ્યાજ લઈને ધિરાણ પૂરું પાડે છે. એટલે કે ધિરાણની સગવડ આપે છે પણ સામે બેંક શું લે છે? કમ્પલસરી એ વ્યાજ લે છે. હવે જે ધિરાણ આપે છે તો ધિરાણ એ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું એમ જોવા મળે છે. તો ટૂંકા ગાળાનું ધિરાણ એટલે કે જેમાં સમયગાળો કેટલો હશે? 1 વર્ષનો છે. જે ટૂંકા ગાળાનું ધિરાણ છે તો એનો સમયગાળો કેટલો છે? 1 વર્ષનો. જ્યારે મધ્યમ ગાળાનું ધિરાણ એટલે કે 1 થી 5 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ એટલે કે 5 વર્ષથી 15 વર્ષ સુધીનો સમયગાળો. જે લાંબા ગાળાનું ધિરાણ એટલે કે 5 વર્ષથી 15 વર્ષ સુધીનો જે સમયગાળો છે આ પ્રમાણે બેંકોએ ધિરાણ આપે છે. અને આ પ્રમાણનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી હોતો પરંતુ જે વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો, મધ્યમ ગાળો છે એ નક્કી કરવામાં આવ્યો છે અને લાંબો ગાળો એટલે કે ધિરાણના હેતુના સંદર્ભમાં જે બેંકો પોતે ધિરાણ કરે છે કે જે ધંધાકીય એકમ માટે જે તે વ્યક્તિ છે, જે ખેડૂતો છે એને પણ જો ધિરાણની મેળવવું છે તો એ સરળતાથી બેંક પાસેથી ધિરાણ મેળવી શકે છે. અને ધિરાણ માટે જે વ્યાજનો દર છે એ કેવો જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. આમ બેંકોએ ધિરાણની સવલતો પૂરી પાડે છે. હવે આપણે જોઈએ કે જે ત્રીજો મુદ્દો ચૂકવણી અને ઉપાડની જે સવલતો પૂરી પાડવાની જે કામગીરી. જે વેપારી બેંકનું જે મુખ્ય કાર્ય છે એમાં ત્રીજો મુદ્દો છે કે ચૂકવણી કરે છે અને ઉપાડની સવલતો પૂરી પાડવાની જે કામગીરી બેંકો કરે છે. એટલે કે બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો વિવિધ રીતે જે પૂરી પાડે છે. જેમ કે ચેક, ઉપાડ ચીઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓ બેંકો પૂરી પાડે છે. હવે બેંકો કેવી સુવિધાઓ પૂરી પાડે છે? કે વ્યક્તિને જ્યારે પણ જરૂર પડે છે જે નાણાકીય રકમ તો પોતે ચેક દ્વારા, ઉપાડ ચીઠ્ઠી દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ દ્વારા, એટીએમ એટલે કે ઓટોમેટિક ટેલર મશીન દ્વારા પણ જે સગવડ એ નાણાકીય રકમ છે એ પૂરી પાડે છે. અને ઇન્ટરનેટ બેન્કિંગ એ સૌથી વધુ પ્રચલિત છે કે આપણે જે તે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ? વસ્તુ મેળવી શકીએ છીએ. એના દ્વારા પણ આપણે જે નાણાકીય રકમ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી અને આપણે જે તે વ્યક્તિને નાણાકીય રકમ જે પહોંચાડવાની છે આપણે ઇન્ટરનેટના બેન્કિંગ દ્વારા પણ પહોંચાડી શકીએ. આ સુવિધા કોણ આપે છે? બેંક આપે છે. હવે ચોથું જે એનું કાર્ય છે વેપારી બેંકનું કે શાક સર્જનની કામગીરી કરે છે. તો શાક સર્જન એટલે શું? તો વેપારી બેંકો છે એની પાસે જે થાપણ સ્વરૂપે જે આવે છે જે રકમ નાણાકીય તો એમાંથી
જે વ્યક્તિને જરૂર પડે છે એ વ્યક્તિને પોતે શું કરે છે, ધિરાણ આપે છે. અને ધિરાણમાંથી એ અમુક ટકા રકમ મૂકી રાખે છે રોકડ અનામત તરીકે. પછી જે રકમ ધિરાણ તરીકે આપે છે ને એમાંથી પોતાને જે વ્યાજ મળે છે અને એના દ્વારા બેન્કોએ શાક સર્જનનું કામ એટલે કે નાણાકીય રકમમાં કેવી રીતે વધારો કરવો એ પોતે બેંકમાં જોવા મળે છે આપણને. શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાં જથ્થામાં નવા નાણાંનું સર્જન. શાક સર્જન એટલે કે જે પ્રવર્તમાન નાણાંનું જે થાપણો છે એમાં જે નવું નાણું છે એનું સર્જન થાય છે. શાક સર્જન એટલે કે નાણાંનો પુરવઠો બને છે કે જેમાં શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે અને શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો એ ઘટતો જોવા મળે છે. એટલે કે બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો જે ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું ખોલાવે તે બેંકમાં કે તેની બીજી શાખામાં એ ખોલે છે. તેમજ ચેક જમા થતાં આ નવા ખાતામાં રૂપિયા જમા થાય છે. કે બેંકો પાસે જે ધિરાણ આપણે કોઈ પણ વ્યક્તિને આપવાનું છે તો કમ્પલસરી એ ધિરાણ માટે વ્યક્તિએ પોતે શું કરવું પડે છે, બેંકમાં એ પોતાનું નામનું ખાતું ખોલાવવું પડે છે. તો જ બેંક એ વ્યક્તિને શું કરી શકે છે, ધિરાણ એ ચૂકવી શકે છે. પોતાની પાસે જે થાપણ છે પરંતુ સામેવાળો વ્યક્તિ જ્યારે લેવા આવે છે તો એને ખાતું ખોલાવે ને ત્યારબાદ એ ધિરાણ છે એ પોતે બેંક શું કરે છે, ચૂકવે છે. અને આમ શાક સર્જન એ જોવા મળે છે. એટલે કે એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. એટલે કે દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલ ધિરાણના નાણાંનો ઉપાડ કરી પોતે ઉપાડ કરે છે. એટલે કે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. એટલે કે આપણે એક થાપણો છે એમાંથી કેટલી અનેક ગણી થાપણો શું કરે છે, નું સર્જન કરવામાં આવે છે. એટલે કે ધિરાણ જે વ્યક્તિ પોતે લે છે, જે બેંકમાંથી પોતે શું કરે છે, જે તે વ્યક્તિને જરૂરિયાત છે એ પોતે ધિરાણ લે છે અને પોતાના ખાતામાં જે રકમ છે એ જમા થાય છે. એટલે કે આમ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં શું જોવા મળે છે, વધતો જોવા મળે છે. અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે જે થાપણ છે બેંકમાં, તો થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈપણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. એટલે કે બેંક પાસે જે થાપણો છે તો એ થાપણો છે એમાંથી ધિરાણ એ કેટલું બેંક આપી શકે છે, એ પૂરેપૂરું છે એ ધિરાણ આપતી નથી. થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈપણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. એટલે કે થાપણના જે અમુક ટકા છે એને અનામત રાખવામાં આવે છે કે 10% કે 20%. અને ત્યારબાદ જ બેંક પોતે શું કરે છે, ધિરાણ કરે છે. એ નક્કી કરે છે બેંક કે આટલા ટકા થાપણો છે તેમાંથી આપણે જે 10% કે 20% એ અનામત તરીકે આપણે બેંકમાં રાખીશું અને ત્યારબાદ એ જે રકમ છે એ ધિરાણ તરીકે બેંકે અન્ય વ્યક્તિને આપે છે. એટલે કે અમુક ટકા રકમ અનામત રાખી અને બાકીની જે રકમ છે એ ધિરાણ આપે છે. તો એને આપણે કહી શકીએ છીએ કે રોકડ અનામતનું પ્રમાણ. હવે રોકડ અનામતનું પ્રમાણ કોને કહેવાય? તો હું ટૂંકમાં કહું કે જે થાપણો બેંકમાં છે તો એ થાપણોમાંથી જે અમુક ટકા અનામત રાખી અને બાકીની રકમમાંથી જે ધિરાણ આપવામાં આવે છે તો આપણે એને કહી શકીએ છીએ રોકડ અનામતનું પ્રમાણ. હવે જેમ કે પ્રાથમિક થાપણ છે ₹1000ની હોય અને જો રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે 20% હોય તો બેંકો 1000 × 1/20% જેટલું શાક સર્જન દ્વારા ₹1000ની થાપણમાંથી કરી શકાય છે. તો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રાથમિક થાપણ અહીં લખી છે કે ₹1000 છે બેંક પાસે છે તો કમ્પલસરી જે અનામત કેટલું રાખવામાં આવ્યું છે, 20%. તો 20% રાખવામાં આવે છે કે શાક સર્જનની પ્રવૃત્તિ થાય છે તો પ્રાથમિક થાપણ શાક સર્જન એટલે કે શાક સર્જન = પ્રાથમિક થાપણ × 1/રોકડ અનામતનું પ્રમાણ. એટલે કે પ્રાથમિક થાપણ કેટલી થશે, ₹1000 × 1 જે રોકડ અનામતનું પ્રમાણ કેટલા ટકા છે, 20% છે. તો એના દ્વારા પોતે શું કરે છે, બેંકે શાક સર્જનની પ્રવૃત્તિ કરે છે. 1000માંથી જે ધિરાણ તરીકે ચૂકવવામાં આવે છે તેમાંથી 20% એ અનામત રાખવામાં આવે છે. 20% એટલે કેટલું અનામત થશે, જે 1000ના 20% એટલે કે ₹200 અનામત અને ₹800 છે એ ધિરાણ તરીકે બેંક એ ચૂકવણી કરે છે. 1000 નથી કરી શકતી. કેટલું ધિરાણ કરવાનું છે, ₹800 છે. તો 800માંથી ફરી આપણે જ્યારે પણ ધિરાણ કરવાનું થશે તો એમાંથી પણ આપણે 20% છે એ શું કરીશું, જે અનામત તરીકે રાખી અને ત્યારબાદ આપણે જે ધિરાણ કરવાનું છે એટલે કે 640માંથી. એટલે કે આમ ₹1000ની પ્રાથમિક થાપણમાંથી
₹5,000 જેટલું શાર્ક સર્જન થશે. જો બેંક પાસે પ્રાથમિક થાપણ છે ₹1,000 છે, બેંક પાસે જો ₹1,000 છે, તેમાંથી કેટલા રૂપિયા શાર્ક સર્જન દ્વારા મેળવી શકશે? તો ₹5,000 અને ₹4,000 જેટલા નવા નાણાંનું સર્જન થશે. હકીકતમાં બેંક પાસે કેટલા છે? ₹1,000 જ, અને એમાંથી શાર્ક સર્જન કરશે, રોકડ અનામત પોતાની પાસે બેંકમાં રાખી અને શાર્ક સર્જન કરશે તો એ 5,000 મેળવી શકશે, પરંતુ નવા નાણાં કેટલા મેળવશે? એ 4,000. એટલે કે શાર્ક સર્જન દ્વારા પોતે બેંક એ ₹5,000 જેટલું નાણું બેંકમાં એકત્રિત થશે. એટલે કે શાર્ક સર્જનનું સૂત્ર મેં અહીં લખ્યું છે. શાર્ક સર્જન એટલે કે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 રોકડ અનામતનું પ્રમાણ. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે બેંકો છે એ શાર્ક સર્જનની પ્રવૃત્તિ કેવી રીતે કરે છે. તો અહીં બેંક એ છે એ થાપણ ₹1,000 છે એની પાસે, અને રોકડ અનામતનું પ્રમાણ એ કેટલું રાખવામાં આવે છે? 20%. રોકડ અનામતનો દર જે આપણે 20% રાખીએ છીએ. એટલે કે 1,000 થાપણ છે તેમાંથી જે 20% રાખીશું અનામત, એટલે કેટલા થશે? જે ₹200. અને નવું ધિરાણ છે એ જોવા મળશે 800. ટોટલ પ્રાથમિક થાપણ 1,000 છે, પરંતુ 20% જે આપણે અનામત રાખીએ છીએ, એટલે કે જે નવું ધિરાણ આપણે અન્ય વ્યક્તિને આપવાનું છે, તો એ કેટલું મળશે? ₹800. હવે આપણે જોઈએ કે જે બી, તો એમાં જે થાપણ પ્રાથમિક થાપણ કેટલી આવી જશે? ₹800, અને એમાંથી 20% અનામત રાખવાનું છે, એટલે કે 800ના 20% આપણે અનામત રાખીશું, તો ત્યારે આવશે 160. અને 160 છે એ અનામત રાખીશું, એટલે કે 800માંથી આપણે 160 બાદ કરી, અને જે નવું ધિરાણ છે એ કેટલું જોવા મળશે? 640. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે 800 હતું એમાંથી જે 160 બાદ કર્યા છે, અને હવે જે નવું ધિરાણ કેટલું જોવા મળશે આપણને? 640. હવે આપણે 640 છે એ આપણે ધિરાણ કરીશું, તો પૂરેપૂરું 640 ધિરાણ નથી કરવાનું. કેટલું? એમાંથી 20% ફરી પાછું અનામત આપણે રાખવાનું છે, એટલે કે 20% અનામત રાખ્યું 640માંથી, એટલે કે 128. અને 128 છે એ 640માંથી બાદ કરીશું, એટલે કે નવું ધિરાણ છે એ ફરીથી આપણને જોવા મળશે 512. એટલે કે આમ આપણે જોઈએ છે કે બેંકો પાસે જો ₹1,000 પ્રાથમિક થાપણ છે, તો એમાંથી જે 20% અનામત રાખી અને નવું ધિરાણ આપણે કરીએ છીએ કે અન્ય વ્યક્તિને આપણે ચૂકવણી કરીએ છીએ, તો એમાંથી જે ફરી પાછું આપણે અનામત રાખી અને ત્યારબાદ જે નવું ધિરાણ છે આપણે શું કરવાનું છે? જે અન્ય વ્યક્તિને ચૂકવવાનું છે. એટલે કે આમ જે બેંકો છે એ શાર્ક સર્જનની પ્રવૃત્તિ કરે છે. એટલે કે પ્રાથમિક થાપણો છે આપણી પાસે જે 1,000 હતી, એમાંથી જે કુલ કેટલા મળશે? કે જે 5,000 જેટલું શાર્ક સર્જન થશે. પ્રાથમિક થાપણ 1,000માંથી બેંકો 5,000 જેટલું શાર્ક સર્જન કરે છે, અને જે ₹4,000 જેટલા નવા નાણાંનું પોતે શું કરે છે? સર્જન કરે છે. અને જે રોકડ અનામતનું પ્રમાણ છે એ કેટલું રાખવામાં આવે છે બેંકો પાસે? ₹1,000. આમ શાર્ક સર્જન દ્વારા બેંકોએ પોતે શું કરે છે? નાણાંનું સર્જન કરે છે. તો હવે આપણે જે 5મો મુદ્દો સમજીએ કે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો આંતર બેન્કિંગ વ્યવહાર એટલે શું? તો એક બેંકે અન્ય બેંકોને જ્યારે પણ જરૂરિયાત હોય ધિરાણની, ત્યારે જોવા મળે છે, કરે છે. એક બેંકે ટૂંકા ગાળાનું ધિરાણ જોવા મળે છે, તો એ ધિરાણને આપણે કેવું ધિરાણ કહીશું? આંતર બેન્કિંગ ધિરાણ. એટલે કે એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે જે ધિરાણ પૂરું પાડતી હોય છે, એટલે કે ટૂંકા ગાળાનું ધિરાણ એ એક બેંકે બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે, તો આને કોલ મની કહેવામાં આવે છે. ક્વેશ્ચન પૂછાય કે કોલ મની એટલે શું? તો એક બેંકે બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા જે ધિરાણ આપે છે, તો એને આપણે કહીએ છીએ કોલ મની, અને તેની પર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. કે જે બેંક જે નાણાકીય જે સહાય કરે છે, ધિરાણ આપે છે, તો કમ્પલસરી એક બેંકે અન્ય બેંકને ધિરાણ આપે છે તો એના પર પણ શું કરવામાં આવે છે? વ્યાજે લેવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિને આપણે બેંક એ નાણાકીય એકમ જે રકમ પૂરી પાડે છે, તો એના પણ ચોક્કસ બેંક એના પર વ્યાજ લે છે. એવી જ રીતે બેંકો પણ એક બેંકે અન્ય બેંકને જ્યારે ધિરાણ આપે છે, તો એના પર પણ જે વ્યાજને લેવામાં આવે છે, એટલે કે કોલ મની રેટ આપણે એને કહી શકીએ છીએ. તો આંતર બેન્કિંગની જે સગવડો છે એ પણ બેંકો શું કરે છે? પૂરી પાડે છે. આમ જે વેપારી બેંકના આપણે જે મુખ્ય કાર્યો સમજ્યા, તો એ શાર્ક સર્જનનું કામ કરે છે, તેમજ જે થાપણો સ્વીકારે છે, ધિરાણની સવલત પૂરી પાડે છે, તેમજ જે ચૂકવણી અને ઉપાડની સવલતોનું કામગીરી કરે છે, અને આંતર બેન્કિંગ વ્યવહારો કરે છે.
તો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે વેપારી બેંકના જે ગૌણ કાર્યો તેમજ જે ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ